હત્યા જરૂર બંધ થવી જ જોઈએ અને આ હિન્દુ રાષ્ટ્ર થશે તો જ શક્ય તો જ શક્ય છે. બીજે ક્યાંય એવું નથી કહેવાયું કે 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. ગૌ માતામાં એવું કહેવાયું. પથમેડા મહારાજ, જો તમે કદાચ જાણતા હો તો રાજસ્થાનની અંદર પથમેડા નામનું સાંચોરની જોડે આવેલું ગામ છે નાનકડું. ત્યાં એ મહારાજનું આજીવન વ્રત છે. 8 ગૌ માતાઓને એમણે બચાવી હતી કતલખાને જતા. 8 માંથી આજની તારીખમાં કંઈક 1,35,000 ગાયો સંભાળે છે ને એમાં મોટા ભાગની એવી છે કે જે દૂધ નથી આપતી. એક ગાયને જ કેટલી બધી જગ્યા જોઈએ. ત્યાંના લોકોનો પણ બહુ જ સાથ કે જગ્યા જમીન બધાએ દાનમાં આપી છે. એ પોતે કદાચ એક ટાઈમ નહીં ખાય, પણ જો એમને ખબર પડે ક્યાંક કોઈ ગૌ માતાની તકલીફ થઈ છે, લિટરલી રડી પડે. ગૌ માતા કો તકલીફ હો રહી है, એમના ટ્રક કે એમના જે ટેમ્પો છે દોડતા ત્યાં આગળ જાય, ગૌ માતાના રોડ ઉપર એક્સિડન્ટ થયેલી હોય ગમે તે હોય, લઈ આવે. એમને મોટા મોટા હોસ્પિટલ્સ છે ત્યાં બધી જ વ્યવસ્થા કરી છે એમને. અને પૂરેપૂરી ગૌ સેવા. તમે વિચાર કરો, 1,35,000 ને રોજ ખવડાવવું, રોજનો ખર્ચો, ચારો કેટલો મોંઘો છે. અને આપણને લાગે એટલું બધું દાન નથી પહોંચતું ત્યાં. આવી જગ્યા પોતાના બાળકોના જન્મદિવસ મનાવો, પિકનિક મનાવી, આવી જગ્યાએ જાઓ તો આપણા બાળકને સારા સંસ્કારો મળે અને એક સમાજ માટે બહુ મોટી સેવા થાય.